દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે 12 રાશિમાંની પહેલી રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છ લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે પ્રસન્નતા જળવાઈ રહેતી જણાશે. આજના દિવસની અંદર સ્નેહીજનોના સંપર્કથી તમને સારી હૂંફ મળી શકે એમ છે. આજે વ્યવસાયની અંદર કામકાજમાં વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળે અને પરિવારની અંદર સુખ સાધનોની અંદર પણ વધારો થતો જણાશે. આજના દિવસની અંદર કયો ઉપાય કરવો? દર્શક મિત્રો, આજે વસંત પંચમીનો પવિત્ર પાવન તહેવાર છે એટલે આજના દિવસની અંદર બની શકે તો મેષ રાશિવાળા જાતકોએ કોઈ ગરીબ વ્યક્તિ હોય, કોઈ નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને પુસ્તકોનું દાન કરવું જોઈએ. પોઝિટિવ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બવાવું જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સહકારી અને સરકારી કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. નવા કરેલા કામ અવશ્ય તમારા માટે ફળદાયી રહે. નોકરી બાબતની અંદર આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાય ને વ્યવસાયની અંદર આજે તમે સારો એવો લાભ પણ મેળવી શકશો. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને તો દુર્ગાર્તિશમની દુર્ગા પદવી નિવારણી દુર્ગાના 32 નામનો તમે જપ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ગ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે નિરાશાનો અનુભવ થતો જણાશે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય ને ઇષ્ટ મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળતો જણાશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે. અવશ્ય તમે ધાર્મિક કાર્ય પણ કરી શકશો. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં સરસ્વતીની આરાધના કરો. માં સરસ્વતીના મંત્રના જપ કરો. પોઝિટિવ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ ને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. જિદ્દી સ્વભાવના કારણે તમને થોડી ઘણી માનસિક ચિંતા રહેતી જણાશે. આર્થિક બાબતની અંદર સારો એવો સુધારો જણાય. આજે સેવાકીય પ્રવૃત્તિઓથી તમારું મન પ્રસન્ન રહેતું જણાય, આનંદિત રહેતું જણાય. વ્યવસાયની અંદર પણ આજે તમે સારી એવી પ્રગતિ કરી શકો અને સારા એવા લાભો પણ તમને પ્રાપ્ત થતા જણાશે. કયો ઉપાય કરવો? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિઓને વસ્ત્રનું દાન અવશ્ય કરવું જોઈએ. વસ્ત્રદાન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે દાંપત્ય જીવનની અંદર અણબનાવોથી થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. સંતાનો માટે નવું કરવાની આજે તમને ઉત્તમ તક મળી શકશે અને શુભ કાર્યની અંદર આજે તમને સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને બઢતીની ઉત્તમ તકો મળી શકશે. આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ક્લીમ કૃષ્ણાય નમઃ, ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવો. અવશ્ય પોઝિટિવ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયિક કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમે વિજય મેળવી શકો. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે અને ઘરની અંદર આજે આનંદનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો. અવશ્ય ભગવત કૃપાથી તમને સારો એવો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરી લઈએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદ રહેતો જણાશે. વ્યવસાયની અંદર નવા સંબંધો તમને નિરાશા ઉત્પન્ન કરાવી શકે એમ છે. નોકરીની અંદર તમને નવી નવી તકો મળતી જણાય ને સંતાન પક્ષ તરફથી પણ તમને શુભ સમાચારની પ્રાપ્તિ થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે લાભદાયી છે. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાશે. જૂના સંબંધો સાચવી લેવા બહુ જ જરૂરી છે અને નોકરિયાત વર્ગને
સહયોગીઓનો સહકાર મળતો જણાય. વ્યવસાયની અંદર આજે તમને સાધારણ લાભ મળી શકે એમ છે અને આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે હિતાવહ રહેશે અને તમને સારો એવો લાભ મળતો જણાય. ધન રાશિની કરીએ. ધન રાશિ કે જેના અક્ષર છે બ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. ભાગ્ય બળથી તમે તમારા અધૂરા કામને અવશ્ય પૂર્ણ કરી શકશો. રાજકારણના ક્ષેત્રની અંદર આજે તમને પ્રગતિ મળતી જણાય ને જવાબદારી વાળા કામકાજની અંદર અવશ્ય તમને ગતિ મળતી જણાશે. તમારું મન પ્રસન્ન રહેશે. આજનો તમારો દિવસ તમે આનંદમય, હર્ષમય, લાભમય પસાર કરશો. કયો ઉપાય કરવો કે જેથી સોનામાં સુગંધ ભળે, પોઝિટિવ લાભ મળે? ગુપ્ત નવરાત્રી છે, વસંત પંચમીનો દિવસ છે. આજે લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરો, મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની આરાધના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વાદ વિવાદને લગતા કામકાજથી બચવું તમારે બહુ જ જરૂરી છે. આર્થિક સ્થિતિની અંદર તમને મધ્યમ માત્રામાં સુધારો જોવા મળશે. વ્યવસાયની અંદર પ્રગતિ મળી શકે, વ્યવસાયની અંદર ધનલાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો છે. આજે પરિવારની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ રહેતું જણાય ને એટલા માટે બની શકે ત્યાં સુધી આજે જ્યારે સવારના પોરમાં તમે ઘરની બહાર નીકળો ત્યારે દહીંનું સેવન કરીને નીકળવાનું. બની શકે તો નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિઓને વસ્ત્રનું દાન કરવાનું. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાઈ ભાંડુના સહકારથી તમારા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. નવા કામની ઓફર અને પૈસા કમાવાની તક તમને મળતી જણાય. સંતાન સાથે તમે સમય વિતાવી શકો અને પડોશી સાથેના સંબંધોની અંદર અવશ્ય તમને શાંતિ રહેતી જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર એંગ સરસ્વતીય નમઃ, ઓમ એંગ સરસ્વતીય નમઃ આ મંત્રનો જપ કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે માનસિક તણાવને લગતી સ્થિતિનું આજે સર્જન થતું જણાશે. આજના દિવસની અંદર ખાસ કરીને કામકાજની અંદર સાધારણ તમને લાભ મળી શકે એમ છે. આજે તમે તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરો અને એ પ્રયત્ન તમારા જીવનની અંદર તમને ફલીભૂત થતા જણાય. આજના દિવસની અંદર પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી અવશ્ય તમને સારો લાભ મળે, પરંતુ સાવધાની રાખવી પણ બહુ જ જરૂરી છે. નિરાશાથી દૂર રહી અને ખર્ચ બાબતે જો આજે તમે સંભાળ રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી, પોઝિટિવ લાભ મળશે. દર્શક મિત્રો, આજે